નમસ્કાર, હું વિપુલ કુમાર રાવલ, ઉંમર વર્ષ 57. મેં 8 મે 2025ના રોજ બંને પગની અમદાવાદ સ્ટીમ્સ હોસ્પિટલ ખાતે ની રિપ્લેસમેન્ટ કરાવેલું. ત્યાંથી હું અહીં વડોદરા ખાતે મારા ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી ઝંખના મેડમનો સંપર્ક થયો અને ઝંખના મેડમ પાસે જ મેં આ ફિઝિયોથેરાપીનું કામ શરૂ કરાવ્યું. ફિઝિયોથેરાપી પહેલા મને ચાલવામાં, ઉઠવા બેસવામાં અને પગ સીધો કરવામાં થોડી તકલીફ રહેતી હતી. પગે સોજા ખૂબ રહેતા હતા. આઈસ પેક ને બધું મૂકતા હતા ડોક્ટરની સૂચના મુજબ, પણ તોય પણ થોડું રહેતું હતું. પણ ધીમે ધીમે મેડમના સંપર્કમાં અને એમની થેરાપીને કારણે એ બધા પ્રોબ્લેમ મારા સોલ્વ થઈ ગયા અને હવે હું ખૂબ જ સરસ રીતના હરી ફરી શકું છું, ઉઠ બેસ કરી શકું છું. એવન એમની આ ફિઝિયોથેરાપીની સાથે સાથે હું ન કહેવું જોઈએ પણ એક્ટિવા લઈને 2-3 વખત ઘરની બહાર પણ નીકળી ગયો છું અને 2 વખત મેં કાર ડ્રાઈવ પણ કરી છે અને મારા પગની મુવમેન્ટ ખૂબ જ સારી હવે થઈ ગઈ છે. એટલે મને આ ફિઝિયોથેરાપીથી ખૂબ સંતોષ છે, ખૂબ સારું ગયું છે અને ભવિષ્યમાં પણ મને કંઈ પણ તકલીફ થાય તો મેડમ તો હાજર છે જ, પણ મને એવું નથી લાગતું કે હવે મને કોઈ તકલીફ થાય. એમણે જે મને સૂચના આપી છે એ પ્રમાણે થોડી ઘણી મારે એક્સરસાઇઝ કરવાની છે અને એ પ્રમાણે આ 1 મહિનો મેં એમની સાથે આ થેરાપી લીધી છે અને ખૂબ સરસ રિઝલ્ટ મને મળ્યું છે. થેન્ક યુ વેરી મચ.